એક જણો પછી એકલો એકલો ઘૂમી આવે ગમે ત્યાં. ઓલો હારે જાય તો થોડી તકલીફ પડે ને, બધું સાચવવું પડે, બધું રાખવું પડે. એકલો એકલો બધી હા ખર્ચો થાય, એને લેવડાવે બધું. માર્કેટમાં જાય તો આને ન લેવું, ઓલાને લેવું હોય ને પત્નીને, એટલે એકલો એકલો બધો ફરી આવે ગમે ત્યાં. એમાં ભાઈ એકલા એક દિવસ ફરવા ગયેલા, એટલે ઘરે આવ્યા ફરીને પછી એની ઘરવાળીએ કીધું કે મને ન લઈ જાય, મારે આવું તું. તે કે ભાઈ આપણે કે દેહ જુદા છે, આત્મા તો એક જ છે ને, હું ફરીમાં તું આવી જ ગઈ કહેવાય નહીં કે. પછી પાછો બીજે દી થયું, એટલે બીજે દી ભાઈ હોટલમાં જમી આવ્યા. હોટલમાં જમી આવ્યો એટલે એની પત્નીએ કીધું કે ઘરે આવીને કીધું કે આજ મારે જમવું નથી. એની પત્ની કે કેમ? એ કે હોટલમાં જમવા ગયો હતો. તો કે ભાઈ મારે આવું તો મને ન લઈ જાવે. અરે ગાંડી, દેહ આપણા અલગ છે, આત્મા તો એક જ છે ને, હું જમી લો એમાં આવી ગયું. એ કે એની ઘરવાળી કે સારું હાલો. બીજે દિવસે ભાઈ ઘરે આવ્યા, જાણું એ કે લાવો જમવાનું. જમવા નથી બનાવ્યું? એ કે બનાવ્યું તું ને, તો એ કે હું ખાઈ ગઈ. પછી એ કાંઈ વધાર્યું નથી. એ કે મારે જમવું છે. અરે આપણા દેહ જુદા છે, આત્મા તો એક જ છે ને, મેં ખાધું એમાં આવી ગયું. એ કે મોજ કરો તમે શાંતિથી. પછી આને સમજાવணும் કે એકલા એકલા ખવાય અને એકલા એકલા કે જવાય પણ નહીં. એટલે કાંઈ પણ કાર્ય કરવું હોય તો તમે હારે રહેતા હોય ને ગ્રસ્ત આશ્રમમાં રહેતા હોય તો તમારી ફરજ પ્રમાણે હારે લઈ જવા પડે. કારણ કે તમે એક તાતણે બંધાણેલા છો. અમારી જેમ હોય તો કોઈ વાંધો નથી. હા, અમે ક્યાંય નો આમ તેમ થાય તો હા વાંધો ન, પણ તમે તો પછી જ્યારે ફેરા ત્યારે વચન આપ્યા હોય ને, એટલે લઈ જવા પડે.